ઘણી વખત આપણાથી પણ એવું થતું હોય છે કે આપણાથી બોલાઈ જાય છે તો ખરું, પણ દુઃખ આપણને પાછળથી એનો થતો હોય છે. પશ્ચાતાપ કરવા માટે ઘણું કરીએ છીએ, પણ એ પસ્તાવાનું કોઈ નિરાકરણ નથી હોતું. આ જ વાત પરથી એક નાની વાર્તા કહું છું. રામ અને શ્યામ ખાસ મિત્ર બાળપણથી જ સાથે ભણ્યા અને મોટા થયા. ખૂબ સારી રીતે કામ કરતા હતા. જેમ મિત્રો ભેગા થાય તેવી રીતે જે બંને મિત્રો ભેગા થતા હતા. પણ એક દિવસ બન્યું એવું કે રામ અને શ્યામ ભેગા થયા અને રામથી છૂટા પડતી વખતે એવા શબ્દનો ઉપયોગ થઈ ગયો કે શ્યામને લાગી ગયું ખોટું. હવે એ લોકો બીજા દિવસે પણ મળ્યા, ત્રીજે દિવસે પણ મળ્યા, પણ દિવસે ને દિવસે મિત્રતા ઓછી થતી હોય એવું રામને લાગવા માંડ્યું. આ જે પરિસ્થિતિ ઊભી થઈ, આ દુઃખ તો એને મનમાં હતું, પણ હવે શું? એક દિવસે એના પિતા પાસે જાય છે અને પિતા પાસે જઈને આ જે વાત બની છે તે કહે છે. ત્યારે પિતા એને એક વાત કહે છે કે જા ઘરની પાસે જે આપણે કબૂતરો રહે છે, કબૂતરો ભેગા થાય છે ત્યાં જા અને જેટલા પણ પીછા મળે તેટલા ભેગા કરીને લઈ આય. રામ બહુ આજ્ઞાકીય છોકરો પણ હતો. એના પિતાએ કીધું એટલે એ પીછા ભેગા કરીને લઈ આવ્યો. ભેગા કરીને લાવ્યો એટલે પિતાએ કીધું જા ઘર પાસે જે 4 રસ્તા છે ત્યાં જા અને ત્યાં જઈને પીછા મૂકી આવ. પાછો મૂકીને પણ આવ્યો. 2-4 કલાક વીતી ગયા પછી પિતાજીએ કીધું કે જા એ પીછા પાછા ભેગા કરી લાવ. ત્યાં ગયો ત્યારે જોયું તો 2-3-4 પીછા મળ્યા અને એટલા લઈને પાછો આવ્યો. નિરાશ મોડે જ્યારે પાછો આવ્યો ત્યારે એના પિતાએ કીધું કેમ ના મળ્યા? ત્યારે એના પિતાજીએ એને સમજાવ્યું કે જેમાં પીછા ઉડી ગયા છે તેમ એક વખત જે શબ્દ આપણા મોંમાંથી નીકળી જાય છે તેને પાછા વાળી શકાતા નથી. આ કરતા કરતા મિત્રતા તો દૂર થઈ ગઈ અને પસ્તાવો પણ ઘણો હતો, પણ એક વખત નીકળી ગયેલા શબ્દ હવે પાછા તો વાળી શકતા નથી. આ નાનકડી વાર્તા પરથી એટલું સમજી શકાય કે ગમે ત્યારે કોઈ પણ શબ્દને બોલતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. આપણી વચ્ચે પણ આપણી સાથે પણ આવું ઘણી વખત થતું હોય છે. આપણે આ નાનકડી વાર્તાથી ઘણું શીખવા જેવું છે. આવી વાર્તા જો તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો અને તમારા મિત્રને પણ શેર કરજો. એનાથી અમને પણ મોટિવેશન મળશે. હર હર મહાદેવ.